બીજો એક પ્રોગ્રામ એવો છે કે વેકેશનની અંદર 50,000 યુવક યુવતીઓનો અમે એક સમૂહમાં મેળો રાખીશું અને સરકાર સમાધાનની વાત ક્યારેય આંદોલનકારીઓ સાથે કરી જ નથી. પાસ કમિટી તરફથી કે પાસના કોઈ પણ કન્વીનરો આજ સુધી સરકાર સાથે ગયા નથી કે સરકારે અમને કોઈને બોલાવ્યા પણ નથી. એટલે સમાધાનની વાત તો ફક્ત ને ફક્ત સરકારી માણસોની જ છે, ક્યાંય પાટીદાર અનામત આંદોલનકારીઓની નથી. તો આ તરફ અનામતની આગમાં બીજા સમાજે પણ હવે ઝંપલાવ્યું છે. સાબરકાંઠાના રાજપૂત સમાજ પણ હવે સરકાર સામે ઈબીસીની માંગ સાથે બીજા તબક્કાનું આંદોલન શરૂ કર્યું. હિંમતનગરના ટાવર ચોક ખાતે રાજપૂત સમાજના કેટલાક યુવાનોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જો આગામી સમયમાં માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો 31 મે બાદ હરિયાણા અને રાજસ્થાનમાં જાટ અને ગુર્જર સમાજ દ્વારા જે રીતે આંદોલનને હિંસક સ્વરૂપ અપાયું હતું, તો આ તરફ પાટણના હરીજમાં ઠાકોર સેના અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. દારૂબંધી, કતલખાના બંધ કરાવવા અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા જેવી બાબતોને લઈને રેલી યોજી હતી અને આ તમામ મુદ્દે મામલતદારે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ કોઈ અણધારી ઘટના ન બને તે માટે પોલીસના બંદોબસ્ત સાથે રેલી નીકળી હતી. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં આજે કોંગ્રેસ પક્ષ દેખાવો અને ધરણા યોજી રહ્યા છે. ત્યારે અમદાવાદ વિસ્તારના કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, ચેતન રાવલ વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મધ્યમ વર્ગની નાની બચતના કેન્દ્ર સરકારે વ્યાજ દરોમાં કરેલા ઘટાડાનો વિરોધ કર્યો હતો. તો આ જ વિષયોને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તો બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત કરવામાં આવેલા ઘટાડાના વિરોધમાં કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં હલ્લાબોલ કર્યું. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તો જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ લાલ બંગલા સર્કલ ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યા. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું. તો બોટાદમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તેમજ મોંઘવારી સહિતના અન્ય પ્રશ્નોને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા. આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીએ મહત્વના સમાચાર વિશે. સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે હવે બનાસકાંઠાના વિરાટ કિસાન રેલી કાર્યક્રમમાં જાહેરાત કરી. મહિલાઓને કેન્સરની દવાઓ મફત મળશે. જ્યાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આ જાહેરાત કરી અને બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સરની દવાઓ મફત આપવામાં આવશે. ઉપરાંત ડાયાબિટીસ અને બીપીના જે દર્દીઓ છે તેઓને આ જીવન દવા મફત આપવામાં આવશે. રાજ્ય સરકારે આ એક સારી એવી પહેલ કરી અને તબીબી સારવાર પણ તેમને મફત આપવામાં આવશે. અને ગ્રામીણ ક્ષેત્રે 1 લાખ ગાયોનું વિતરણ કરાશે. ₹5,000ની નજીવી કિંમતે ગાયો પણ આપવામાં આવશે. બનાસકાંઠાના વિરાટ કિસાન રેલી કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ અનેક જાહેરાતો કરી. આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે એક જાહેરાત કરી છે. નજર કરીએ આ સમાચાર તરફ. ગાંધીનગરથી આવી રહ્યા છે. ગૃહમાં આરોગ્ય પ્રધાને ખાતરી આપી છે. વિધાનસભા ગૃહમાં ખાતરી આપી સરકારી હોસ્પિટલોમાં દવાઓ વિના મૂલ્યે મળશે. આજે એક તરફ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ આ જ વાત કરી બનાસકાંઠામાં, ત્યારે વિધાનસભા ગૃહમાં તબીબી દ્વારા લેવાતા કમિશનરને આ અંગે પત્ર પણ આપવામાં આવશે અને ગૃહમાં આરોગ્ય પ્રધાને આજે ખાતરી આપી અને સરકારી હોસ્પિટલમાં દવાઓ વિનામૂલ્યે મળશે. તબીબો દ્વારા જે લેવાતા કમિશન મુદ્દે પગલા પણ આ અંગે આગામી સમયમાં જે વિધિવત રીતે લેવાતા છે તે દરેકે દરેક પગલા આ અંગે આગળ ભરવામાં આવશે અને સરકારી હોસ્પિટલમાં દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
તો આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે સત્તાવાર રીતે વિધાનસભા ગૃહની જે કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન તેમણે આ જાહેરાત કરી. ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન સૌરભ પટેલે રજૂ કરેલા અંદાજપત્રને બહુમતીથી પસાર કરાયું છે, જેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું, તેમજ મીઠા પર લગાવવામાં આવેલો કર નાબૂદ કરવાની વાત કરી હતી. આ સાથે રાજ્યમાં વેટ વધુ હોવાની પણ વાત કરી હતી. બીજી બાજુ શક્તિસિંહ ગોહિલે એ પત્ર રજૂ કર્યો હતો, જેમાં ખુદ સૌરભભાઈ પટેલે કેન્દ્ર સરકારનું જીએસટી બિલ રાજ્ય સરકારને નુકસાન કરનારું હોવાનું જણાવ્યું હોવાની વાત કરી હતી. સૌરભભાઈએ કહ્યું કે મોદી સરકારનું જીએસટી ગુજરાતને ખૂબ મોટો અન્યાય કરશે, આ ગુજરાતને નુકસાન થશે. મેક ઇન ઇન્ડિયાની વાતો કરો છો, પણ મોદીનું જીએસટી બિલ ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ કરતા સ્ટેટ છે એને ખૂબ નુકસાન કરશે. મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ધોવાઈ જશે અને જીએસટી મોદી સરકારનું ગુજરાતને થપ્પડ સમાન છે. આ મેં બતાવીને કહ્યું. મેં સૌરભભાઈને અભિનંદન આપ્યા કે મોદીના જીએસટીની વિરુદ્ધ એમણે બોલવાની હિંમત દાખવી. વિધાનસભા ગૃહમાં ખોટા જવાબો રજૂ કરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોઠવાલે કર્યો. તેમજ કહ્યું છે કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં કામ કરવાની ઈચ્છા નથી ધરાવતું. વિધાનસભાની અંદર મંત્રીશ્રીએ એકદમ ખોટો જવાબ આપ્યો છે અને ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. મારો પ્રશ્ન એટલો બધો અતિ મહત્વનો હતો કે આદિવાસી વિસ્તારની અંદર વિજયનગર તાલુકાની અંદર સેવા સદન બનાવવું એટલું બધું જરૂરી હતું. આ આખા ગૃહને ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે કે આવી કોઈ જોગવાઈ નથી. મેં આપની સમક્ષ બધી જે બજેટની જે બુક છે એ પણ મેં રજૂઆત કરી છે. એની અંદર જે કાગળ જે વિભાગે મોકલ્યો છે એ પણ કરી છે અને ત્યાં જમીન પણ એમણે શોધી કાઢી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 જિલ્લા પંચાયત જીતી છે, પરંતુ વાત આવે સામાન્ય સભામાં હાજરીની તો સ્થિતિ ખૂબ કથળેલી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની સોમવારે બજેટની સામાન્ય સભા મળી હતી, પરંતુ તેમાં શાસક પક્ષ કોંગ્રેસના પ્રમુખ હાજર રહ્યા, જ્યારે 23 સભ્યો ગેરહાજર રહેતા આ સભા મોકૂફ રહી હતી. હવે આગામી સભા 31મી માર્ચે યોજાશે, જ્યારે ભાજપાના તમામ 5 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં ચાલતી જૂથબંધીને કારણે લોક પ્રશ્નને વાચા નથી મળતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ હોવાથી અમારા સભ્યો બધા ધરણામાં હાજર છે અને આ મુલતવી એવી સભા 31/3/2016 ને 11 કલાકે આ સભાખંડમાં મળશે. એમની માનસિકતા એક નક્કી છે કે જો એમને લાભ મળતો હોય, પ્રલોભન મળતું હોય, લાલચ મળતી હોય તો જ એ લોકો હાજર રહેતા હોય છે અને જિલ્લાની પ્રજાને જે થવું હોય તે થાય, વિકાસના કામોનું જે થવું હોય તે થાય, ગરીબ લોકોનું જે થવું હોય થાય, પણ આખા જિલ્લાની અંદર જિલ્લાની જનતાનું નહીં જોવાનું, પણ એ વ્યક્તિગત એમનો લાભ જોતા હોય છે. અમારા ધ્યાનમાં આવ્યું છે એ પ્રમાણે બંને જૂથ પડેલા છે ને જૂથ એમની આંતરિક બાબતો રજૂ કરતા હોય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. મે મહિનામાં તેઓ ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ આદિવાસી વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવ બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે. નીતિનભાઈએ ગ્રહની અંદર બધાને જણાવ્યું આ બધી જ દવાઓ આજે પણ અત્યારે પણ ઉપલબ્ધ છે. આવી ખોટી માહિતી ગ્રહને આપી છે. ત્યારે નીતિનભાઈ ખૂબ સરસ મજાની વાત આજે તમામ સભ્યોને જણાવી છે કે આ દવાઓ એ ચોક્કસ સરકારી દવાખાનામાં મળે અને કોઈ પણ ડોક્ટરો મિસચીફ કરતા હોય, કોઈ કમિશન માટેની કોઈની લાલચ હોય તે ગુજરાત સરકાર ચલાવી લેવા નથી. અમારા મંત્રીશ્રીને માહિતી આપે, તમામ જગ્યાએ જે દવાઓ સરકારી દવાખાનામાં મળવા પાત્ર છે એ તમામ દવાઓ એ દર્દીઓને મળે એવી આજે જાહેરાત કરી છે. ઉનાળાની શરૂઆત જ પાણી તંગી સાથે થઈ છે, ત્યારે રાજકોટમાં ગોંડલના રાણસીકી ગામે મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યા. મહિલાઓ પાણીની સમસ્યાને લઈને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું, જેમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ બંધ પાડ્યા અને ચેકડેમ રિપેરિંગ કરવાની માંગ કરી છે.
તો રાજકોટમાં પાણીના ધાંધિયા ફરી શરૂ થઈ ગયા છે. આજે રાજકોટના 3 વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી નહીં મળે. ટેકનિકલ ખામીઓના કારણે ખંભાળા પમ્પિંગ સ્ટેશન પરથી 18 LMD પાણી ઓછું મળવાના કારણે 3 વોર્ડને પાણી નહીં મળી શકે. ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન વોર્ડના 8 વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 13માં આજે પાણી વિતરણ નહીં થતા 1.5 લાખથી પણ વધુ લોકોને પાણી નહીં મળી શકે. ઉનાળાની શરૂઆતમાં આજે પાણીના ધાંધિયા શરૂ થતા લોકો ચિંતિત બન્યા છે. ખાંભા તાલુકાનું મુખ્ય મથક ડેડાણ ગામ. ડેડાણ ગામમાં 68 વર્ષથી પાણીની સમસ્યા છે. અહીં દર ઉનાળામાં પાણીની મોટી સમસ્યા સર્જાતી હોય છે. પાણી માટે સવારથી લોકોને વલખા મારવા પડે છે. ત્યારે કેવી છે આ ગામમાં પાણીની સમસ્યા, જોઈએ રિપોર્ટમાં. ઉનાળુ અને સૌરાષ્ટ્રનું બંધ નથી બેસતું. ગરમી સાથે પાણીની સમસ્યા દોરી આવે છે અને શરૂ થાય છે પાણીની રઝળપટ. 10,000ની વસ્તી ધરાવતા અમરેલીના ડેડાણ ગામના જનજીવન પર તરસ ભારે છે. અહીં તરસ બાળપણ પર છે, શિક્ષણ પર ભારે છે આ તરસ. યુવાનના ચહેરાનો તેજ અને વૃદ્ધોના ચહેરાની કરચલીઓ સર્વત્ર પાણીની સમસ્યા જ નજરે ચડે છે. ધાવણ છોડાવી માં બેડા લઈને પાણી માટે ચાલી નીકળે છે. શિક્ષણ છોડી બાળકો પાણી માટે દોટ લગાવે છે. રોજગાર છોડી યુવાનો પાણીની લાઈનમાં કલાકો સુધી ઊભા રહે છે. ગામમાં તરસ એવી ભારે છે કે કોઈ દીકરી આપવા તૈયાર નથી. બહુ કાળ છે, પાણી તો શું તો કરો ને, માલના એઠું પાણી ભરી છે, કિલોમીટર 2 કિલોમીટર સેતું પાણી ભરવા આવીએ છીએ અમે. પાણીની સમસ્યાને જોતા એક તરફ ગામમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી. 7મું ભણું છું, અમારે પાણી બહુ તંગી છે, ભણવા જાઉં કે પાણી પડે. તરસ સામે ઝઝુમતા ગામમાં જન્મેલી દીકરીઓ કહે છે કે અગલે જન્મ મોહે बिटिया न कीजो, बिटिया जो कीजो तो अमरेली न दीजो. जो अब किए हो दाता ऐसा न कीजो, अगले जन्म मोहे बिटिया न कीजो. કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી. અને કેટલાક મહત્વના સમાચાર પર નજર કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવ્યા છે. ખેડામાં એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી. નજર કરી આ સમાચાર તરફ. ખેડાના સોના હીરાની લૂંટનો જે કેસ ચાલી રહ્યો છે, કેસમાં અપડેટ સામે આવી, જેમાં લૂંટ કેસમાં બોગસ પત્રકારો ઝડપાયા છે. બોગસ પત્રકારિત્વ કરીને તેમણે લૂંટ ચલાવી ₹22 લાખના સોના હીરાની લૂંટ કરી હતી અને જેમાં મહેમદાબાદ એક્સપ્રેસ હાઈવે પરથી આ લૂંટ કરવામાં આવી હતી. તેમાં જે ખુલાસો થયો કે બોગસ પત્રકારિત્વ કરનારા 2 મહિલા સહિત 6 આરોપીઓ પણ આ કેસમાં ઝડપાઈ ગયા છે અને બોગસ પત્રકારિત્વના બહાને પત્રકાર ₹21.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દીવમાં સર્જાયેલા કાર અકસ્માતમાં કોડીનારના ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીના ભત્રીજાએ અકસ્માત કર્યો હતો અને પોલીસે કાર ચાલકોને પૂછપરછ કરતા ધારાસભ્યની ઓળખ આપતા દીવ પોલીસે કાર ચાલકોને જવા દીધા હતા. ઉપરાંત ગાડીની પાછળ MLA ગુજરાત પણ લખ્યું હતું અને પોલીસે અકસ્માતની ફરિયાદ પણ નોંધી નહીં. જ્યારે પોલીસ સામાન્ય અકસ્માતમાં પણ પૂછપરછ કરતી હોય છે, તો આ કેસમાં પોલીસે કેમ કોઈ પૂછપરછ કરી નહીં? આથી પોલીસના કામગીરી પર પણ આ અંગે સવાલ ઉઠે છે. અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવને સુરત કોર્ટમાં ભારે બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યો છે. હવાલા કૌભાંડમાં અમજદ દલાલ પર ફાયરિંગના કેસમાં બબલુ શ્રીવાસ્તવ સામે સુરતની સેશન્સ કોર્ટમાં ચાર્જ ફ્રેમ રજૂ કરવામાં આવી છે. સુરત અને મુંબઈમાં ખળભળાટ મચાવનાર ચકચારી હવાલા કૌભાંડમાં બબલુ શ્રીવાસ્તવ દ્વારા અફરોઝ ફટ્ટાની સોપારી લેવામાં આવી હતી. આ બાદ બબલુ દ્વારા તેના માણસો મોકલવામાં આવતા હતા અને અડાજણ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જો કે આ ફાયરિંગ અફરોઝ પઠ્ઠાના બદલે અમજદ દલાલ પર થઈ ગયું હતું. યુવતી પર યૌન શોષણ કેસમાં આસારામ સામે આજે ગાંધીનગરની કોર્ટમાં ચાર્જ ફ્રેમની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે કાર્યવાહી હવે પૂર્ણ થઈ ગઈ છે. આગળની ટ્રાયલ હવે 13 એપ્રિલે હાથ ધરવામાં આવશે. ચાર્જ ફ્રેમની કાર્યવાહી દરમિયાન આસારામને જોધપુરની જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આસારામે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારે 13 એપ્રિલે થનારી સુનાવણીમાં શું થશે તેના પર દરેકની નજર રહેશે. રવિવારે રાત્રે ચોટીલા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેના ટોલનાકા પાસે પાટીદારો ચક્કાજામ કર્યો. બાવણબોર ટોલનાકા પર આ ચક્કાજામ કરવામાં આવ્યો. પાટીદારોએ હોબાળો મચાવીને હાઈવે બાનમાં લઈ લીધો હતો, જેના કારણે સામાન્ય પ્રજાને મુશ્કેલી પડી હતી. ચક્કાજામને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ ગયો. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે પાટીદારોએ હંગામો મચાવ્યો. એટલું જ નહીં, કવરેજ કરવા ગયેલા વીટીવી ન્યૂઝના સંવાદદાતા સોનલ અનડકટનો મોબાઈલ પણ પાટીદારોએ ઝૂંટવી લીધો હતો અને ગેરવર્તણૂક પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગે વાંકાનેર પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ ફરિયાદમાં ક્યાંય પાટીદારનો ઉલ્લેખ કરવામાં ન આવતા અનેક ચર્ચાઓ થવા લાગી છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ગેરહાજર રહેતા 13 વિદ્યા સહાયકોને બરતરફ કરવામાં આવ્યા. બાળકોના શિક્ષણની ચિંતા કરી બનાસકાંઠાના ડીપીઓ દ્વારા આ પગલું લેવાયું, જેથી શાળામાં અનિયમિત રહેતા શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહત્વનું છે કે ગત 23મી તારીખના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપક દરજી દ્વારા શિક્ષકોને બરતરફ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીએ સમાચાર વિશે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. સેઢી કેનાલ બ્રાન્ચમાં પાણી કાપની સમસ્યા સર્જાઈ છે, જેમાં સિટીના 3 ઝોનમાં હવે તેની અસર જોવા મળશે. પાણી કાપની અસર સિટીના 3 ઝોનમાં પડશે. ઈસ્ટ, સાઉથ અને સેન્ટર ઝોનને ખાસ કરીને આ પાણી કાપની અસર થશે અને ખેડૂતોને સિંચાઈનું પાણી અપાવવા પાણી કાપની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આવતીકાલે સવાર સાંજ પાણી નહીં મળે. આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતને બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઇતિહાસમાં પ્રથમ વખત પહેલ કરવામાં આવી અને તેના માટે મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે ગુજરાત માટે આ ગૌરવની વાત છે. જ્યારે નવી ફિલ્મ નીતિથી થશે ત્યારે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ પણ કરવામાં આવશે. હવે જોઈએ રાજ્યના સમાચાર સંક્ષિપ્તમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. નાની બજેટની સરકારી જાહેરાતને લઈને તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા નવસારીમાં વિરોધ કરવામાં આવ્યો, તો સાથે જિલ્લામાં કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શનમાં નવસારી જિલ્લા કોંગ્રેસે ધરણા કર્યા હતા. માઉમાં ખોડલના સાનિધ્યમાં સુરત જિલ્લામાં બીજા તબક્કાની પાટીદાર એકતા યાત્રા શરૂ થઈ ગઈ છે. જે એકતા યાત્રા આજે પીપોદરાથી નીકળી કામરેજ તાલુકાના ગામડામાં ફરી. પાટીદાર એકતા યાત્રા 28 માર્ચથી 1 એપ્રિલ સુધી ફરશે, જેમાં પીપોદરાથી નીકળી વરાછાના સુદામા ચોક, મહારાજા ફાર્મ થઈ અબ્રામા લાપસી મહોત્સવ કાર્યક્રમ સ્થળે ફરી યાત્રા પૂર્ણ થશે. પાટીદારોની 4 દિવસની આ યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી પાટીદારોને એક મંચ પર લાવવા સંદેશો આપશે.